તો ગાઈસ 10 પાસ થઈ ગયું. અહીંયા ટીવી ચાલુ અને અત્યારે ગુડ મોર્નિંગ કહી દઉં. ગુડ મોર્નિંગ મમ્મી. કારી કારીના તાવ આવ્યો અને દેવરાજને આવવા જેવો અને મારે એને આવવા જવું. તો ગુડ મોર્નિંગ જય માતાજી. મળીએ નહીં બેન. તો બસ એ ભીખ બનાવી છે. વાગ્યા 10:30. તું નાહી લી? નવા નહીં તારી વળી પડી દવા આવ્યો દવા પર જ છો. પટની ગઈ લેવાનો તારા લી ખાવાનું શાક હા ખાવાનું ખાઈ લઈએ. બનાવી હાથ તો મગની દાળ એટલે કે બધા કે મને ભાવતી લે ચાલો નાને સેવો લે તું એ આમાં નાખવા લાવી બીજી 4:30 થઈ ગયા છે. અહીં પાછું કોઈક નવો પ્રોગ્રામ થઈ રહ્યો છે અમારા. અને પાણી પાણી ક્યાંથી આવ્યું આટલું બધું? અને આમાં હું નાખ્યું શું બનાવો? મને 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 તે દન બનાવી દઈએ. શું બનાવી દઉં? મેગી પકોડા. મેગી બનાવ મારા નહીં તું નહીં ખાય નહીં બાપા તે પંખો કરી નાખો ને. મસ્ત બનાવતી ટેસ્ટી. તેલ સારું ગરમ થાય ને ધીમાથી ગેસ તો તેલ ચડાવવાના એટલે કડક કડક થાય. તો ગાઈસ તારા કેરીઓ ખાઈ છે. નોકરી જઈને આવી ગયા તો જાનું તો પાછું જાનું પાછું નહીં અને આવીએ જો મટી એને એમ કેવું કે લાઈન ઉભા થાવ મને. ટીવી ચાલુ રાખો એના ઓલે ટીવી નહીં ને એમ કેવું કે એસી કરો તમે તાપમાન નહીં રહેતા મટી એ રહી એ મટી એ મટી. તો કાંઈ જોવાનું મેગી પકોડા બનાવ્યા ખાવા બધા બેસી ગયો. અને આના ખાલી છે ને રમવા જ નીકળ્યું છે 2 મહિને ગયા નહીં. ટ્યુશનનું લેસન કરી મૂકી દે હોસ્ટેલમાં. હવે ના હોટલમાં મેળવો હોસ્ટેલમાં નહીં. અમે ભણી કોઈ દાવદર વાળવાનો નહીં. તમારે ખા તમે ખાઓ. અમારી બર્થડે હતી હોટલમાં નહીં કીધી હતી મૂકો હે લઈ જાઓ પૈસા તારા હા ચાર્જિંગ કરું ડુંગી ચાર્જિંગ થાય ચાર્જિંગ થાય એમ કરીએ તો આમ શોટ આવો બસ શોટ આવો લાઈવ વગર ચાલુ હોય તારી ચાલો મારી લેવા. તો ગાઈસ અહીંયા
શું કરો લે? હા, શું કરો? શું કરો? અલે વાયર હોતો ને ચાર્જિંગ નો. કોનો વાયર? ચાર્જિંગ નો. કોનો? અને લાકડી ગુડી નો. અલી બુનીન તો મેસ કોને બેલાયા? જબરી બેલાયા ના. હા. કોટો મળે ને. હલો તાપે તો નહીં તો મારી. હા. પેલો ઉપર વાળો રોકી બહા ને ઓય ઉપર એટલે આ એ પછી ઊભો થઈ જાય તો કોણ આવ્યું હું થાઉં તને હું હા હું બોલે તો તું હું બોલે તો મને એમ કે ને પેલા હા અને એમ નહીં તું મને હું બોલે અને બે રમવા મળે ખેંચ તો નહીં લે વાગશે અને વાગવામાં તો વાગી જાય 7 વાગવા છે વાગી જશે હવે થોડીક જ વારમાં 7 અને એ કાલી ટીવી જોવો હો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચંપક ચાચા દયા હશે એના પર કતું જેઠાલાલ જો હું કેતી દયા આવી ને અને કો ખાય અંતારી હું કહું કરા હરી હરે ઘરે અમો હું ખાય બતાય પછી અને હંતાર દીધું છે બતાજો એસે ખાતી તો દેખાય વાત આ કરજી દેખાયો વાટકો દેખાય છે એ લોકો ખાય અંજો વાગી જાય ને ખા અને આપણે અગરબત્તી કરી દઈએ ચાંદીમાં શું બનાવું મમ્મી હા શેનું છોલે બનાવે છે છોલે અને પૂરી છોલે પૂરી છોલે એન્ડ પૂરી બના દે છોલે પૂરી અને શું ના આવવા જોઈએ અસું ના આવવા જોઈએ અસું ના આવવા જોઈએ બાપુજી જેઠાલાલ બાપુજી સુજલ સુજલ આવે હું કરા રમો હોય ચાલો તા ને આપણે તો પછી મળીએ ચાલ બધું ચૂમ કરીએ ચાલો તા ને આપણે તો પછી મળીએ હવે રોકી જોઈ ને રોકી એ રોકી આનું કારું મોહરે અમારું રોકીનું અને એની આંખો ચીકણી હવે હું બેહે ને એટલે એ મસ્તી કરો છે નહીં કરી મેં મસ્તી ચાલો તા ને આપણે તો પછી મળીએ અરે દેવાય નહીં લેતા ચાલો તા ને આપણે તો પછી મળીએ હવે 7 મુક્કાલ થઈ ગઈ અહીંયા હું જેઠાલાલ જોઈ અને મારી મમ્મી બનાવ પૂરીઓ મમ્મી બનાવી છોલે પૂરી બની ગઈ है बहुत तेल रहा मम्मी हाँ कने कने पूरी खावानी देवला नहीं खानी हाँ
ભાઈ સજાન છોડવા અમુક આવી ગયું બે ત્રણ જુઓ આ પૂરી બનાવો તો નહીં આવે એ પણ ચૂડેલા આવે એવી અમે ચપ્પો તો નહીં કે તેલ આવ એટલે બીવરાની નહીં મારી મુવાડી કે અમે પૂરા શાક ચો જીતા એ મંડુ મને નાખી દો શાક સચોના ને તું ખાઈ લે સાક બાબા પૂરીઓ ખાય ખોયું આ તમારો છોકરો પૂરી અને ડુંગળી વાળું શાક ખાય ના અમીને કે ચાલો છોકરું હોય ના એ ના પાડે ને તો એ તો ડબોળી નિયમ 2 જણો ખાય ચણા પૂરી ડુંગળી ના લો ચણા લો ડુંગળી તો રસ્તો આવો ન હોય ડુંગળી ના અલગ હોય અલે આ બરોબર હતું એ વાકરી એ બાય ભોલા લુગડો લઈને આવ્યો ને ભોલોમાં જેવડો થઈ ગયો અને હાથ ફોન જુઓ દેવરાજ હા ભાઈ મસાલો લે આજે આવે પછી માડું કરીને પેલું પગલું છે ને માડું કરજે એટલે નહીં પગ ખુલો કારેલી વેજો ખાવા આજ બનાવ્યા પૂરી છોલે ખાવા નહીં અચ્છા તારો બસ બેસી આવો તાર મામા કે હશે હોટલમાં જાય હું પાતું મારું છે મેં દાંત ખાઈ લીધું બરાબર ને આજે હોટલ જેવું જ છે ને ચલો ચાલો દાળ ફ્રાય એ મારા છાસ ના કલાક લેતા ખાઈ ના હોટલ તો મારું લઈને આવ્યો આ સાઈડ ના દૂધનું લેતો આમ તો આ તો પલળી ગયો ના આવું તો તમે માં હાલો આખો જો બેનો બસ અમે વાહન તો લેહે ના સાકા કે જા તા દૂધ કાનું લેતો જા કુમાર અને અહીંયા રિયા ના હે અમને જ રોયા જેવું થઈ ગયું જો જો તો પેલું ગીત વાગશે એ હા ના એવો લાગતો એને આવો 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 ચાલ આયા આવો તમે આવીને ઘરમાં જ પી ગયો આવો મિસ્ટી
આ તો રિયાન આયો ને એ તાને ખબર પડી એ અસાન જોડે હો લાલ થઈ જીતી ને મટકું જેની ઓખો થઈ જીતી કોના તારા ના રિયાન તે અત્યારે એવી છે ને એની ના તા તો હું એટલે અહીં બનાવો ચા મેં બનાયા હે નહીં હાલ તો પોતું મારતી હતી ઘરમાં તો ગાય સહી હવે દીકરીને હેડ્યા અને વાટવામાં વાટી સડા દે દીપાલી બેન આવજો ગોડી ટાટા ટાટા એ લાઈટ જઈ અનાય રે હેડે નવા લાઈટ જઈ લે મમ્મી ફોન ચલો તા ના પકડે તો નેચે જઈને મળે ને અંધારું ગોટાઈ ગયું ભૂતાયું તમારે જેવા જ હતા એને એમાં પપ્પા નાસ્તી મેં કીધું હું કોફી કે ના તો ચંપલ પેલ બાજુ તો લાઈટ પેલ બાજુ લાઈટ બીક લાગે છે શું એકલા ચલો જા ને આપણે તો ઉપર જઈને જ મળે અને અંધાર ગોટ લાગે બધું અંધાર ગોટ લાગે બધું આ હું લઈ જઈશ હા તમારી બાજુ જી અમારી બાજુ નીચી અલગ ચલો આપણે તો ડાયરેક્ટ ઘરે છે તો ગાઈસ હવે જાય હા મહેમાન અને બુની ચીકુ મહેમાનને મૂકવા આવી જી હા બેટું એમનું જ કહેતી હતી ચલો ને આપણે એ લોકો જઈએ પછી મળીશું તો ગાઈસ 10:49 થઈ છીએ કોનો હા અમે તો બધા 10:50 થઈ જઈએ ને ઊંઘવાનું કરે ગુડ નાઇટ કહી દઈએ મમ્મી ગુડ નાઇટ જય માતા અને તો મારા પપ્પા તો ખૂબ જોયું તો વહેલા વહેલા અરે એક વખત થઈ ગયું એ છાપ કરી જી હુસેન ગામી પપ્પા ના હતી આ બાજુ મૂકી જતા અને બિલ્લે તો રૂકડા બદલવા જઈએ મારે જવું કપડાં બદલવા પણ દેવરાજ તો બહાર હોય હજુ તો અને બળદ જેવું થઈ ગયું એસી ચાલુ હોય ને નહીં મમ્મી અને એવામાં બધાને ઊંઘ આવશે એમને એમ તો ઊંઘ આવતી નથી ના આના નહીં તો ચલો ગામ ગુડ નાઇટ જય માતાજી કાલે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો બરાબર જય માતાજી અને હવે થોડાક જ દિવસ કહું આટલા જ દિવસે પછી અમારે નેહાર ખુલી જશે આટલા જ દિવસ અમારે પછી નેહાર ખુલી જશે આજ તો બીજી તો તારીખ પછી સોમવારે નેહારો ખુલી જશે આજે મંગળવાર થયો એટલે હજુ તો પેલા મંગળવારે તો અમે નેહાર જઈને આવીશું 8 તારીખે અમારે નેહાર ખુલે કેમનું મજા ગુડ નાઇટ
ગુડ નાઇટ. અને અમારા બેન હવે નેહાળો ખુલી જશે ટૂંક સમયમાં. શું કેવું? હું તો કહું તમારે તો સવાર 8 વાગે રાતના 8 વાગ્યા સુધી હોય ને તોય સારું. હા એવું છે. મગીન તો અમે ઘેર ગમતું નથી. તન તો નખીએ હવે કોને કે એટલે કાં બધાને ઘેર જવા નહીં ગમતું લાગે તો નેહારમાં સારું ગમે તને હા ના ગમે એ તો મને ખબર છે કેટલું મને મજા આવશે નેહામાં. ચલો ને આપણે મળીશું હવે કાલે નવા બ્લોગમાં.